કેમ થયું તો ફેમિલી સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં. તો સવારમાં કમ્પ્લીટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ટ્રાય કરું છું આખો દી બ્લોગ બનાવવાની. તો બન્યા રહેજો બ્લોગમાં. સારું લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા દોસ્તોની સાથે ચેનલને શેર કરી દેજો. અને મારા વિડીયોમાં તમને કંઈક કોમેન્ટ લાગે તો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. વાત કરીએ તો આપણે જવાનું છે કપાસ વીણવા, કારણ કે કપાસ વીણવાનું જ ચાલે છે દરરોજ. અને ફિલહાલ તો શું હું આપણા જીરાવાળા ખેતરમાં, અને અહીંયા આપણે આવેલા ઝટકો બંધ કરવા. 2 દાડાનો કપાસ વીણવાનો છે, 2 દાડા પછી આપણે ફરી પાછા આવી જવાનું છે જીરામાં નીંદવા, કારણ કે એમાં જેવું તેવું ખડ દેખાય છે તો નીંદવું પડશે. દવા પાઈ લે જો હમણાં નીકળો છે પેલો નીકળો તે નહીં રહ્યો કે મોડો કરી નાખે લ્યો ઉઠે ન ઉઠે હરા ફોડી નીકળી કે હા ઠંડી લાગી ખૂના તંદા હેમ કરે હા ને લેવા તો હેમ हुआ हुआ ऐसे आप लोग के कॉमन नहीं चा मोड़ नहीं तू लगा लाकड़ा नहीं मिलता था तेरे आज टूटा लिया ये ऐसे मुकुल पर बुक के मैं फरा जाना आने मुकुल लाकड़ा में बड़ा रही हो ये काली बंगड़े में तो जा हगे लिया इला में बड़ो पहला मैं पैसे दे दे पानी काट दे कहते काले बंगड़े पगाव પહેરાવ તા કમાવે ને इतनी मोटी मोटी होती એટલે માપ ને લાવેલી છે પહેરાવી જો કેવી મોટી છે લે હે इतनी हम मोटी होती એટલે ની પહેરાવી पर यार रोड में तो खत्म भारत भर करे छे मुझ में कहते हैं આપણે જઈએ છીએ બરવાડા સાઈડ, થોડોક કામ છે અને અત્યારે પહોંચી ગયા છે આપણે પાટણા. હાલ ગાઈસ આપણે બરવાડા પહોંચી જશે ને કામ બામ બધું પતાવી દીધું છે. કંઈક શૂટ નહીં કર્યું કારણ કે આપણે બાઇક ડાયરેક્ટ બજારમાં લઈને જઈએ એટલે, અને છે આપણે બરવાડા આવ્યા છે એકલા, અને ફિલહાલ બરવાડાનો ગેટ દીધો છે અને ભર્યા છે અહીંયા બરવાડા. એક ભાઈનો કંઈક ઠેલો લઈ જવાનો છે, તો ફિલહાલ એક ભાઈ આપવા માટે આવે છે, તો અહીં આપણે આ ગેટે ઉભું રહેવાનું કીધું છે, તો બરવાડા ગેટ ઉભા રહી જશે આપણે જેની વાત છે ત્યાં ઠેલા આપણને મળી જશે. જો